નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ મહાનગરપાલિકાની ઉભરાતા પાણીના નિકાલ પર નફટાઈ। છેલ્લા 12 દિવસથી વિદ્યાનગર માર્ગ પર ઉભરાતા પાણીના કારણે મહાનગરપાલિકા દ્વારા નજીકના વીજપોલ હટશે તો જ નિકાલ થશે ની ફિશિયારી કરતા રોજ જોવા મળી રહ્યો છે। આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર માર્ગને આઇકોનિક બનાવવાના સમણા ઊભા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ સદર માર્ગ પર પંચાલ હોલ નજીક છેલ્લા 12 દિવસથી પાણી ઉભરાતા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા હોય સ્થાનિકો દ્વારા નિકાલ માટે રજૂઆત કરતા નજીકના વીજપોલ હટશે પછી જ નિકાલની ફિશિયારી કરતા મહાનગરપાલિકાની નફટાઈ પર લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી છે। મારું નામ હિમાંશુભાઈ ભૈલાલભાઈ પટેલ। સમસ્યા એ છે કે પાણીની પાઇપલાઇન લીકેજ છે। છેલ્લા 15 દિવસથી ચાલુ છે। એક બાજુનું રિપેર કર્યું અને એમ કહેવામાં આવે કે જીબીમાં લખીને આપ્યું છે કાગળ, એ લોકો જ્યારે કહે ત્યારે અમે રિપેર કરવા આવીશું એમનું જાણવા મળ્યું છે। અને આ રીતના છેલ્લા અમે અમારો ગંદવાળો અમે સહન કરી શકીએ છીએ। ગાડી પાર્કિંગને રોડ પરથી બોર્ડો હટાવવાનું કામ ચાલુ રાખે છે, પણ જે મેઇન લાઇન જે કામ કરવાનું છે એ એમને હજુ ખબર પડતી નથી। ઉપરથી આમ મચ્છરો થાય છે, લીલ બાંધેલી છે। હાલની તારીખમાં કોઈ જોવા વાળો છે નહીં આણંદ વિદ્યાનગર રોડ પર, અને સાફ સફાઈ માટે ખાલી કહેવા માટે જ છે, બાકી જેવું છે એ પરિસ્થિતિ છે।